ભારતની લોકશાહીને દુનિયાની અંદર જે પ્રકારે આપણા દેશનું સ્વાભિમાન ઊંચું કરવાનું કામ નરેન્દ્રભાઈ કરી રહ્યા છે. મિત્રો, આપણે સાધારણ માણસો છીએ. આપણી સામે આસમાનના તારા લાવવાની વાતો ઘણા સમયથી આવતી. 2000 રૂપિયા નરેન્દ્રભાઈ એકાઉન્ટમાં નાખ્યા, 6000 આપવાના છે એવી વાત કરી. અને રાહુલભાઈ નો મિજાજ ગયો, જુવાન માટે છે ને થોડો આંકડો માં ખીજાઈ ગયો કે 6000 રૂપિયા મોદી ખેડૂતોને આપે, આપણે 72000 આપીએ. હાંસકો મારી ગયો. પછી નક્કી નથી કોને દેવાય. 72000. તેમાં વળી એક દી રાતે મેં ટીવી જોયું તો ગુજરાત કોંગ્રેસના એક નેતા આ યોજનાને સમજાવતા હતા. એમાંથી મને હળ પડી કે છે હું 72000 વાળું લઠું. એમાં એમણે ચોખવટ કરી કે તમારી આવક હશે ને એ આવકને આ 12000 માંથી બાદ કરવામાં આવશે અને ઘટતા હશે એટલા કેન્દ્રની સરકાર તમને આપશે. મેં કીધું અમારે આવક ઓછામાં ઓછી હોય કોને? પેલા મનરેગામાં જાય છે એને 300 રૂપિયા એવું કઈક છે ને, 292 એટલે 300 જ ગણાય ને. 292 નું પાછો આંકડો અહીં ક્યાં ઘડિયા ઉતાર 300 રૂપિયા એને 300 રૂપિયા એટલે કઈ 10000 થાય. તો 12000 જે દેવાના છે ને એમાંથી આ 10000 બાદ થાય એટલે 2000 આપવાના. 75000 ના વાયદામાંથી 2000 દેવાના. અટાણથી આવી સ્કીમો બનાવે અને કોને દેવાના એ તો નક્કી જ નથી. કે ઓછામાં ઓછા 20% છેલ્લામાં છેલ્લા જે ગરીબ છે એટલે નામ પાડીને કોને દેવાના છે, બીપીએલ ને દેવાના છે બોલ તો ખબર પડે. એવું નહીં, ઈ નક્કી કરશે. એટલે હજી કોઈ વાતનો મન મેળ વગરનો, દંગ ધડા વગરનો પણ ખીજમાં ખીજ બહુ ચડે છે. એની પિન ચોંટી ગઈ છે રફેલમાં. રફેલ મોદીએ કરપ્શન કર્યું. અરે ભલા માણા, નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષ સુધી પારદર્શક રીતે હિન્દુસ્તાનનું રાજ ચલાવવા માટેની પ્રમાણિક કોશિશ કરી અને એને એક પણ ઘટના પકડાને નહીં. તો તું આ રફેલ લઈને હું નીકળી ગયો છું અને ગમે ત્યારે ઉઠાડો કે રફેલ 30000 કરોડ. તમે બધાને તો મારી કરતા વધારે ખબર છે. હમણાં 31મી માર્ચે આ અનિલ અંબાણીને તાળામેળ કરવામાં એકાઉન્ટમાં પૈસા ઘટતા હતા. 500 કરોડ મુકેશભાઈ હેપા થઈ એનો તાળામેળ થયો. આ ઘટનાની ખબર છે ને? હવે એને 500 કરોડ મુકેશભાઈ પાસે ઉછીના લેવા પડી, 3000 કરોડ મોદીને કેમ જ દીધે? પણ હવે સમજતો જ નથી. હું રાડું પર પાડીને થાકી ગયો. હું એને કહું કે ભાઈ તમે એના 30000 કરોડનો કોઈક એસ્ટિમેટ કાઢી કહો. અનિલ અંબાણીને 800 કરોડ રૂપિયાનું કામ મળ્યું છે મિત્રો. 800 કરોડનું કામ મળ્યું. 800 કરોડના કામમાંથી 30000 કરોડનું કરપ્શન કેવી રીતે થાય? ગજની ઘોડી, હવા ગજનું ભાઠું. હું કે દિવસનો કહું છું કે ગજની ઘોડી, હવા ગજનું ભાઠું, પણ એનું ઇંગ્લિશ કોઈ કરતું નથી એટલે ઓલાને સમજાતું. એનો કોઈક અંગ્રેજી કરીને મોકલો જોવા નડાવતો કાંક આનો મેળ પડે મારી વાતનો. જ્યાં આ દેશના 200 ઉદ્યોગપતિઓને રફેલે કામ આપ્યું છે મિત્રો. ગંભીર મુદ્દો હવે શરૂ થાય છે. 200 કંપનીને કામ આપ્યું. માત્ર એક અનિલ અંબાણીના નામની ચર્ચા કેમ કરો છો? 199 નું નામ કોઈને ખબર નથી. એને કેટલાના કોન્ટ્રાક્ટ મળ્યા એની કોઈને ખબર નથી. એમાંથી કોઈ કરપ્શન થયું કે નહીં એની કોઈ વાત નથી. 200માં કોઈ કરપ્શન નહીં. એકલા અંબાણીમાં 30000 કરોડનું કરપ્શન. મિત્રો, આમાં કોઈ કરપ્શનની વાત નથી. માત્ર અંબાણી એ ગુજરાતનો ઉદ્યોગપતિ છે એટલે બદનામ કરવા માટેનો આ વિષય છે, સિવાયની કોઈ વાત. આવી રીતે તમે આક્ષેપો કરીને મોદીની છબી બગાડવાનો પ્રયાસ કરો છો. અરે આ અંબાણીને કોંગ્રેસના રાજમાં કેટલા કામ મળ્યા હતા એનું લિસ્ટ તમે બહાર પાડો. હું નથી કહેતો, તમે બહાર પાડો. અને એ વખતે તમારી સરકારે આપેલા કામમાં કેટલું કરપ્શન કર્યું તેની વાત કરો.
એને બદલે રફેલે 800 કરોડનું કામ આપ્યું, 200 કંપનીને આપવાનું હોય તો અંબાણી એમાં આવે, 10 ને ગોતવાના હોય તો અંબાણી આવે ભારતમાંથી. અને આ અંબાણીનું સામ્રાજ્ય રિલાયન્સનું નરેન્દ્રભાઈ રાજનીતિમાં નહોતા ને તેથી ધીરુભાઈએ ઊભું કર્યું હતું. આ તેના છોકરાઓ છે, પણ ગુજરાતનો છે. નરેન્દ્ર મોદી ગુજરાતના છે એટલે ફિટ થઈ જાય. એટલા માટે આ પ્રકારની અપપ્રચાર કરીને મત લેવાની સાજિશ કરનારી આ પાર્ટીને ઓળખી લેજો મિત્રો. આપણા દેશના જવાનો સરહદ પાર કરીને આતંકવાદીઓને મારે. આતંકવાદીઓની ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરવી એટલે વાત શું? માટે કફન બાંધીને મોતને મુઠ્ઠીમાં લઈને રાતનું અંધારું ઓઢીને એ લોકો ત્યાં જાય, એને મારીને આવે. તો અમેરિકામાં બેઠો બેઠો એનો એજન્ટ, કોંગ્રેસના રાજકીય સલાહકાર, એ એવું નિવેદન આપે કે આમાં પુરાવાની જરૂર છે. પુરાવા લેવા ઉભા રહે, ત્યાં રાતે ગયા હોય મારવાઈ ને ત્યાં બોમ્બાર્ડિંગ કરીને પછી હેઠા ઉતરવાનું નિહણીયું મૂકી અને પછી ગામના સરપંચને બોલાવવાનો કે ભાઈ જરાક આવજો ને અહીંયા, આ કેટલા આલિયા માલિયા મેર્યા એનું જરાક લિસ્ટ આપો, એની એક પહોંચ આપો. કારણ કે ભારતમાં એવી જીવાત પેદા થઈ છે કે જે આવા કામની પણ પહોંચ માંગશે. મિત્રો, આ કોંગ્રેસની હલકામાં હલકી પ્રવૃત્તિ છે, પણ થયું ઉલટું. આને પુરાવા માંગ્યા કે આ જવાનડા જે સોશિયલ મીડિયા ઉપર કામે ચડ્યા છે ને, એને એને ધોઈ નાખ્યો. એટલે એને ખબર પડી કે આ તો લાપસીને બદલે થૂલું થઈ ગયું. એટલે તરત જ એને નિવેદન ફેર્યું કે અમે આનાથી શેડો ફાડીએ. આવો શેડો કોંગ્રેસે પહેલી વખત નથી ફાડ્યો, હમણાં 13 વખત શેડો ફાડ્યો. હવે તો હાડીના લીરા થઈ ગયા શેડો ફાડી ફાડી, પહેર્યા જેવી નથી રહી. શેડો ફાડો છો જો કોંગ્રેસ પાર્ટી પ્રમાણિક હોય અને એને એમ લાગતું હોય કે આ દેશની સુરક્ષા સાથે કરેલું આ નિવેદન વ્યાજબી નથી, પાર્ટીમાંથી કાઢી મૂકો. એવું કરવાની તેવડ નથી, એવું કરવું નથી. સાંજે પાછા ભેગા ને ભેગા બપોરે શેડો ખાઈ. આ પ્રકારની રાજનીતિ આ દેશમાં. હું આ મંચ ઉપરથી વિપક્ષને વિનંતી કરું છું કે તમે અમારા વડાપ્રધાનની ટીકા કરો, નરેન્દ્રભાઈ માટેની ટીકા કરો, અમારી પાર્ટીની ટીકા કરો, અમારા ઉમેદવારોની ટીકા કરો, અમારી કોઈ યોજનાની ટીકા કરો, પણ દેશના જવાનોનું મનોબળ તૂટે એવી એક પણ વાત ના કરો. એને માટે આ ચૂંટણી છે. હમણાં આપણા વૈજ્ઞાનિકોએ 300 કિલોમીટર દૂર એક ઉપગ્રહને તોડી નાખ્યો. મોદીજીએ દેશના લોકોને માહિતી આપી, અભિનંદન આપ્યા વૈજ્ઞાનિકોને. તો કોંગ્રેસના એક નેતાએ નિવેદન કર્યું કે આ તો ક્યારનું આપણી પાસે હતું, અમે ખાનગી રાખતા હતા. અને શું કહો છો તમે? એટલે શું ખાનગી રાખવાનું? આમાં કઈ શરમાવા જેવી ચીજ હતી? આમાં કઈ આપણી આબરૂ વહી જતી હતી? ખાનગી રાખવા હાટું નહોતું, પણ એ 300 કિલોમીટર જે ટાર્ગેટ કરી શક્યા ને, એ કુલ કાર્યક્રમ પૂરો કરવામાં 3 મિનિટ જ લાગે. 3 મિનિટની અંદર અહીંયા આપણા દેશમાંથી ઉપડેલું એ મિસાઇલ 300 કિલોમીટર દૂર નિશાનને પાડી દે. 3 મિનિટ. હવે એ 1 સેકન્ડ આગુ પાછું ક્યાંક થયું હોય ને તો જેને પાડવાનું હોય એ રહી જાય ને બીજું હેઠું પડી જાય. અને એવું થયું હોય ને તો એ રાજનેતાની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય. આખો દેશ એની વાહે પડે કે ભાઈ તમે આવા ગોરખ ધંધા ના કરો. એટલે એવું કરવાની હિંમત જોઈએ. વૈજ્ઞાનિકો ઉપર તમને વિશ્વાસ નહોતો, તમને દેશના જવાનો ઉપર વિશ્વાસ નહોતો. હતી માહિતી અને તેવાળી વાત સાચી છે, પણ એને અમલમાં લાવવાનો હુકમ આપવાની તમારામાં તેવડ નહોતી. સાચી વાત એ છે, ખાનગી રાખવાનું નહોતું, ગજુ નહોતું, અને હાવ તળમાં કહીએ તો છાણ નહોતું. દેશી ભાષામાં વિશ્રામભાઈ ઈ જ કહેવાય. એ હોવું જોઈએ ને, એ નહોતું.
આવા સંજોગોમાં ચૂંટણીઓ આવી છે મિત્રો, ત્યારે સરહદ ઉપર જઈ અને આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની જરૂર નથી. જેવી પરિસ્થિતિ ઊભી થશે એને પહોંચી વળવા માટે દેશના જવાનો સક્ષમ છે, દેશની સેના સક્ષમ છે. પણ એના કામકાજ ઉપર સવાલો ઉભા કરનારા, અને સવાલો નાના નથી ઉભા કર્યા મિત્રો. કાશ્મીરની અંદર પથ્થરબાજોને આપણા એક કમાન્ડરને ગુસ્સો આવ્યો તો મોઢિયા ઉપર બેહાર્યો, આગળ બેહાર્યો. એટલે ઘણે બેહાર્યા કહેવાય વાસ્તવમાં. આપણે ગણપતિજીને બધી આગળ બેસાડીએ છીએ ને, ચૂંટણી છે એટલે માપે કેવું પડે, થોડીક સર્વિસ કરી. તો કોંગ્રેસના એક નેતાએ એવું કહ્યું કે ભારતની સેના અને એના કમાન્ડરો ગુંડાગર્દી કરે છે. ભારતની સેનાના જવાનોને તમે ગુંડાગર્દ શબ્દ સાથે નવાજી શકો? તમે માંડ્યું છે શું? આતંકવાદીઓને સાથ આપનારા, સેનાના જવાનોની ઉપર પથ્થર ફેંકનારા, એને હું બક્કા ભરવાના છે? અને એને કોઈ કમાન્ડર મારે તો તમે એને ગુંડો કહો છો? મિત્રો, એના એજન્ડાની અંદર આ વખતે જે એમણે વાત કરી છે એની ગંભીર ફરિયાદ હું આ કચ્છના નાગરિકોની વચ્ચે મૂકવા માટે આવ્યો છું. એમણે એવું લખ્યું છે કે અમે જે સેનાને વિશિષ્ટ અધિકાર આપતો જે કાયદો છે એ કાયદાને ઢીલો કરી નાખશું. કોના લાભમાં છે આ? એને બીજું પણ લખ્યું છે એજન્ડામાં કે અમે રાજદ્રોહની કલમ દૂર કરશું. માનકુવાના નાગરિક ભાઈઓ અને બહેનો, આપણામાં એટલી સમજણ તો છે જ કે ભાઈ ખેડૂતોની માંગણીઓ હોય, આપણને વ્યાજબી લાગે તો એજન્ડામાં નાખીએ. શિક્ષકોની માંગણીઓ હોય, આપણને ઠીક લાગે તો એજન્ડામાં નાખીએ. સરકારી કર્મચારીઓની માંગણીઓ હોય, પાર્ટીઓને ઠીક લાગે તો એજન્ડામાં નાખીએ. કોકની માંગણી હોય તો એને એજન્ડામાં લેવાય. હું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને પૂછવા માંગુ છું કે આ સેનાને વિશિષ્ટ અધિકારો આપતો કાયદો રદ કરવા માટેની તમારી મનસા અને રાજદ્રોહની કલમને કાઢી નાખવા માટે તમારી પાસે માંગણી કોણે કરી છે એ દેશની જનતાને જણાવો. જાણ કરો તમે, તમારી પાસે કોણે માંગણી કરી? આ એજન્ડા ક્યાંથી લઈએ? તમે અહીંયાથી કોઈ માંગણી કરી હોય તો હાથ ઊંચો કરો. ક્યાંય નથી કરી સાહેબ. દેશનો, ભારતનો કોઈ નાગરિક આવી માંગણી કરે નહીં. તો તમારા એજન્ડામાં કેવી રીતે આવી ગઈ? આવો એજન્ડા લઈ અને દેશની જનતા સામે આવેલી પાર્ટીને પાઠ ભણાવવા માટે 23મી તારીખે કચ્છ કચાવીને મતદાન કમળના નિશાન ઉપર કરો એવી વિનંતી કરવા માટે. આપ સૌ ખૂબ જ સજાગ અને જાગૃત નાગરિકો છો. કચ્છની જનતાએ ભારતીય જનતા પાર્ટીને દિલો જાનથી મોહબ્બત, પ્રેમ અને મદદ કરી છે. અને મને કહેતા ગર્વ થાય છે, એક જિલ્લા તરીકે કદાચ નરેન્દ્રભાઈને સૌથી નજીકનો કોઈ જિલ્લો આ દેશમાં હશે તો એક જિલ્લાનું નામ કચ્છ. કચ્છના ઇતિહાસમાં ક્યારેય ન જીત્યા હોય એટલી જંગીબતથી વિનોદભાઈને આ વખતે ચૂંટાડીને નરેન્દ્રભાઈના સમર્થનમાં દિલ્હી મોકલો એવી વિનંતી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. હવે આપણે આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરીશ. આભાર વિધિ માટે હું ભીમજીભાઈને વિનંતી કરીશ કે આભાર વિધિ.